सर्वावतारं सकलार्तिनाशं परात्परं श्रीहरिकृष्णराजं श्रीशास्त्रीयोगी प्रमुखान् प्रणम्य ब्रह्माक्षरं केशवमानमामि। हे नाथ मुझने मति शुद्ध देजो, हइये सदा सेवक भाव रहजो। छो शब्द मारा पण आप कहजो, राजी थई अक्षर भाव देजो। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सव आज युवा दिन है અને યુવાની માટે ઘણું બધું લખાયું છે। એક पंक्ति એવી લખાઈ છે કે पत्थरों को मोम बनाने का हुनर है जिसमें, तूफानों से भी टकराने का जिगर है जिसमें। ये युवानी है प्यारे, कभी रुकती नहीं है, अंगारों पर भी मुस्कुराने का सबर है इसमें। સાંભળવામાં બહુ સારું લાગે અને યુવાનોને જોઈએ ત્યારે એમની ઉર્જા જોઈને એવું લાગે પણ ખરું કે આવું કંઈક કરે તો કરે કદાચ, પણ એ યુવાનીને જ્યારે દિશા ના મળે ત્યારે એ જ યુવાની ડિસ્ટ્રક્ટિવ બનતી હોય છે, વિનાશકારી। અત્યારે દુનિયાની અંદર ભારત દેશની જ વાત કરીએ, ભારતની જેલમાં મોટા ભાગના યુવાનો છે। બધાની એવરેજ ઉંમર કાઢવામાં આવે, યુવાનો જ ભર્યા છે। શું થયું? દિશાવિહીન યુવાનો। આવા સંજોગોમાં સત્સંગ જો ભેગો હોય તો થાય શું? સાચી દિશામાં। અને દિશા બહુ અગત્યની છે। ઘણીવાર દિશા વગર આખું જીવન જતું રહે અને પછી પસ્તાવા સિવાય કોઈ વારો ના આવે, આખું જીવન જતું રહે। મને એક 100 વર્ષની નજીક પહોંચેલા વૃદ્ધ વ્યક્તિએ કહેલું, બહુ જૂની વાત છે, સાધુ થતા પહેલાની વાત છે। એ વ્યક્તિને સમાચાર મળ્યા હશે કે ભાઈ આ છોકરો સાધુ થવા માટે જાય છે। એને પોતાને સત્સંગ નહોતો પણ 100 વર્ષની નજીક પહોંચ્યા છે। ધીસ ઇઝ 2007, 2008ની વાત છે, ફેબ્રુઆરીની આસપાસ। અને એટલે 1907માં એમનો જન્મ થયો છે, આપણે ઉધારીએ। એટલું બધું જોયું આ ધરતી પર એમણે અંગ્રેજોનું શાસન જોયું, એમણે આઝાદીની લડત જોઈ, એમણે ભારતને વિકસિત થતા જોયો। આટલી મોટી યાત્રા, આટલા બધા અનુભવો, આટલા બધા પ્રસંગો, આટલી બધી ઘટનાઓના સાક્ષી બન્યા પછી એ વ્યક્તિને સમાચાર મળ્યો કે આ એક છોકરો સાધુ થવા જાય છે। અને વડીલ હોય એટલે આપણે પણ મળવા ગયા હોઈએ। શું વાત કરીએ એમણે? મારી 100 વર્ષની જિંદગીનો સાર તને કહું। તું બોલો, મેં તો કંઈક કોન્ક્રીટ આવશે। 100 વર્ષની જિંદગી એક વ્યક્તિ એનો સાર આવે છે અને આટલું બોલ્યા પછી આમ કરવા માંડ્યા। મેં કીધું આ શું કરો છો? એ કે હવામાં બાચકા, કશું જ હાથમાં ના આવ્યું। 100 વર્ષ જીવ્યા પછી એક વ્યક્તિ એવું બોલે છે કે મારા હાથમાં કશું જ ના આવ્યું। દિશા પણ ખોટી અને ગતિ પણ ખોટી। તો સાચી દિશા ના મળે તો ઘણું બધું કર્યા પછી, ઘણું બધું ભોગવ્યા પછી, ઘણું બધું જોયા પછી અને ઘણું બધું સિદ્ધ કર્યા પછી પણ બધું ખાલી જ લાગે છે।
औरंगजेब जेवा औरंगजेबने बोलવું પડ્યું સારી જિંદગાની ફિઝુલ ગઈ. વિન્સ્ટન ચર્ચિલ જેવા રાજકીય વ્યક્તિએ જેને કારણે ઇંગ્લેન્ડ વિશ્વયુદ્ધમાં ટકી શક્યું, જેને કારણે જીતી શક્યું, વી ફોર વિક્ટરી એની સાઇન જેણે આપી, એ વ્યક્તિ એની દીકરી સારા ચર્ચિલને કહે છે કે જીવનની અસ્તાચળે જ્યારે હું મારા જીવનને જોઉં છું ત્યારે મને એવું લાગે છે કે હું એક સંપૂર્ણપણે નિષ્ફળ જીવન જીવ્યો છું. બધાને જો દિશા ના મળી હોય ને તો છેલ્લે ખાલીપાનો અનુભવ થાય છે. પણ સત્સંગ હોય તો ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં પરિપૂર્ણતાનો અનુભવ થાય છે. સત્સંગ જો સમજાયો હોય, આ સત્સંગ કોઈ સાધારણ વસ્તુ નથી. મંદિરમાં ગયા, આરતી કરી, તાળીઓ પાડી, પ્રસાદ ખાઈને ઘર ભેગા થઈ ગયા, એ સત્સંગ નથી. એક સ્પેસિફિક સમજણ લઈને ચાલીએ છીએ આપણે, સિદ્ધાંતોને ભરેલા વ્યક્તિઓ છે આપણે. સત્સંગનો અર્થ શું થાય છે? અને મહંત સાહેબ મહારાજે સત્સંગ દીક્ષામાં જે ક્લિયર કટ કરી આપ્યું કે સત્સંગ કોને કહેવાય. સત્યસ્ય સ્વાત્મનઃ સંગઃ, સત્યસ્ય પરમાત્મનઃ, સત્યસ્ય ચ ગુરુઃ સંગઃ, સચ્છાસ્ત્રાણામ તથૈવ ચ. તો બધા વિદ્વાનો બેઠા છે, ફરીથી એક સાથે બોલીએ સમૂહમાં. બોલો. સત્યસ્ય સ્વાત્મનઃ સંગઃ. બસ, થેન્ક યુ વેરી મચ. જે જનરેશન તૈયાર કરી છે મહંત સ્વામી મહારાજે, યુવાનો બધા મોઢું વકાસીને બેઠા છે. આ લોકો સત્સંગ દીક્ષામાં શ્લોકો બોલે છે. હવે આ એક સિદ્ધાંતની વાત કરીએ. પહેલો સિદ્ધાંત, આ સત્સંગની જે વ્યાખ્યા કરી છે એમણે, આ એક સિદ્ધાંત આપણને જીવનમાં અતિશય મદદરૂપ થવાનો છે. મોનિટર થોડું વધારે. સત્યસ્ય સ્વાત્મનઃ સંગઃ. પહેલા તો આપણે આત્મા છીએ, આ વાતથી શરૂ થશે. આધ્યાત્મિકતા, સત્સંગ આ સિદ્ધાંતથી ચાલુ થવાનું છે. આધ્યાત્મિકતાનું મૂળ જ આ સિદ્ધાંત છે, અને આ ના હોય તો આધ્યાત્મિકતા રહેતી જ નથી. અને પ્રમુખ સ્વામી મહારાજનું કોઈ પણ પ્રવચન તમે કાઢો, એમાં આ વાત નીકળે. આપણે આત્મા છીએ, આપણે આત્મા છીએ, આપણે આત્મા છીએ. એમના જીવનનો પ્રધાન સૂર કેવો હોય તો કહી શકાય કે આપણે આત્મા છીએ. અરે ગાંધીનગરમાં તો બાળ પ્રવૃત્તિનો મહોત્સવ હતો, સામે બાળકો બેઠા છે. ડોક્ટર એપીજે અબ્દુલ કલામ આવ્યા હતા, અને કલામ વોઝ ક્યુરિયસ કે પ્રમુખ સ્વામી બાળકોને શું વાત કરે છે, એ મારે જાણવું છે. અને સ્વામી બાળકોને પણ આત્મા પરમાત્માની વાતો, કારણ કે આ મુદ્દો છે. આપણે આત્મા છીએ. આપણે જન્માંતરથી જુદી જુદી યોનિમાં ફરીએ છીએ, અને જ્યાં સુધી મુક્તિ નહીં થાય ત્યાં સુધી આ ભટકણ ચાલુ રહેવાનું છે. એટલે આ વસ્તુ મનાઈને, અને આ હકીકત છે, આ મન બનાવડા નથી, આ સ્ટોરીઝ નથી. અત્યારના નાસ્તિકો એવું માને છે કે સ્પિરિચ્યુઆલિટી, આધ્યાત્મિકતા, ધર્મ આ બધું શું છે? બસ તમને વાર્તા કહેતા આવડી ગઈ ને, સારી વાર્તા કહેતા આવડી ગયું એટલે સમજી લેવાનું કે તમારું માર્કેટ ચાલે. હા, હશે કોઈ વાર્તા કહેવા વાળા હશે, ઘણા બધા ધર્મો ઉભા છે, વાર્તાઓ ઉભા, પણ એ ટિપ્પણી આપણે નથી કરવી. અહીંયા સિદ્ધાંતની વાતો છે. This is how the world works. આવી જ રીતે સૃષ્ટિ ચાલે છે. ભગવાને નિર્મેલી આ સૃષ્ટિ છે, અને એમણે બનાવેલા આ સિદ્ધાંતો છે, અને એ પ્રમાણે જ અનંત બ્રહ્માંડો કાર્યરત છે. આ હકીકત છે, અને પ્રૂવન ફેક્ટ છે. ચલો, કદાચ આપણે આત્મા કોઈને દેખાડી ના શકીએ કાઢીને, પરમાત્માના દર્શન પણ ના કરાવી શકીએ, કારણ કે એ સાધનાનો અને સાક્ષાત્કારનો વિષય છે, એ મફતમાં નથી થતું. પણ આત્માને પ્રૂવ કરે એવા પ્રસંગો બન્યા છે. કયા? પુનર્જન્મના. 1, 2, 5, 25 નહીં, રજિસ્ટર્ડ, ડોક્યુમેન્ટેડ પ્રસંગો કેટલા છે ખબર છે દુનિયામાં? મોર ધેન 4,500. 4,500 થી વધારે ડોક્યુમેન્ટેડ પ્રસંગો છે પુનર્જન્મના આ દુનિયામાં. જે લોકોએ વ્યવસ્થિત રિસર્ચ કરીને, કોઈ યુનિવર્સિટીના માણસે રિસર્ચ કર્યું હોય, કોઈ પીએચડી સ્ટુડન્ટે રિસર્ચ કર્યું હોય, અને પ્રસંગો પ્રાપ્ત થયા હોય, એવા 4,500 થી વધારે પ્રસંગો છે. પુનર્જન્મ માન્યું એટલે આત્મા ઓટોમેટિક પ્રૂવ થઈ જાય છે.
કે કોઈક એવી વસ્તુ છે, એક કોન્શિયસનેસ છે કે જે ટ્રાન્સફર થાય છે એક બોડીમાંથી બીજી બોડીમાં અને વર્ષો પછી પણ આવે છે. એવા કેવા પ્રસંગો એક દ્રષ્ટાંત હું આપીશ. 1 જાન્યુઆરી 2018 ના દિવસે ભૂટાનના રાજ પરિવારના એક બાળકને લઈને એના માતૃશ્રી અને એના દાદીમાં બંને આવ્યા, ભારત આવ્યા અને એને નાલંદા યુનિવર્સિટીમાં જવું હતું. કેમ? કારણ કે પેલા 5 વર્ષના બાળકે જીદ પકડી હતી કે મને નાલંદા યુનિવર્સિટી લઈ જાઓ. અરે ભૂટાનમાં જન્મેલો એક 5 વર્ષનો બાળક, 5 વર્ષના બાળકને નાલંદા શબ્દ અહીંયા બધા બેઠા છે. આમાં તું કેટલા વર્ષનો બેટા? 9 વર્ષનો. તું કેટલા વર્ષનો? 7 વર્ષનો. આપણા દેશનું નામ શું છે ખબર છે? નહીં ખબર? તું કયા શહેરમાં રહેશે નામ ખબર છે? કયું? તારું નામ નહીં, કયા શહેરમાં રહેશે? ના ખબર બેસે વાંધો છે. બેસી ભાવનગર. હા, કોણે કીધું? ખબર છે? 7 વર્ષના બાળકને દેશનું નામ ખબર હોય, પોતાના દેશનું નામ ખબર ના. આ વ્યક્તિ ભૂટાનમાં જન્મ્યો છે. ભૂટાનના ભૂટાનના રાણી, ત્યાં રાજાશાહી છે, દોરજે વાંગચુક. દોરજે વાંગચુકની દીકરીનું નામ સોનમ દેચન વાંગચુક અને એને ત્યાં છોકરો જન્મ્યો જેનું નામ પાડ્યું ટ્રુએક વાંગચુક. હવે જેણે જેમ જેમ મોટો થયો બોલવાની શરૂઆત કરી, 3 વર્ષે બાળક બોલવાની શરૂઆત કરી, ત્યારથી આ બાળક રટ લઈને બેઠો છે કે તમે મને ટ્રુએક કહો છો પણ મારું નામ વિરોચન છે. હું નાલંદા યુનિવર્સિટીમાં ભણતો હતો, પછી ત્યાં ભણીને હું ત્યાં જ પ્રોફેસર તરીકે ભણાવતો હતો અને હું પ્રોફેસર વિરોચન, મને નાલંદા લઈ જાઓ, મને મારી યુનિવર્સિટીમાં લઈ જાઓ, મારે નાલંદા જવું છે, મારે ત્યાં જવું છે, મને મારા વિદ્યાર્થીઓ પાસે લઈ જાઓ. હવે બાળકને ખબર નથી કે નાલંદા તો અહીંયા જમીન દોસ્ત થઈ ગઈ છે, ખાલી એના અવશેષો વધ્યા છે. વર્ષોથી એક ભટકીને જીવ આવ્યો છે પણ હજી મેમરી છે. અને 5 વર્ષના બાળકે એવી જીદ પકડી કે એના માતૃશ્રી અને એના દાદીમાં બંને એને લઈને આવ્યા ભારત 2018 1 જાન્યુઆરીના દિવસે અને નાલંદા યુનિવર્સિટીમાં પ્રવેશ કર્યો. અને છોકરાએ બિસ્માર હાલત જોઈને યુનિવર્સિટીની, કારણ કે એના મનમાં કઈ યુનિવર્સિટી હતી જ્યારે એક્ટિવ હતી, જ્યારે હજારો વિદ્યાર્થીઓ દેશ પરદેશથી ત્યાં નાલંદામાં ભણવા માટે આવતા હતા, એને તો એની સ્મૃતિ હોય. એટલે એને એમ કે ત્યાં જઈને એટલે કેટલા બધા વિદ્યાર્થીઓ ફરતા હશે અને આખો આમ ભરમાર હશે, એક વિદ્યાનું અદ્ભુત વાતાવરણ હશે. એની બદલે આખો બિસ્માર, ખંડેર. અને જેવું દ્રશ્ય જોયું એ 5 વર્ષનો બાળક પહેલું જ વાક્ય બોલ્યો, ત્યારે આ તો ખંડેર થઈ ગયો. એટલે પછી સમજાવ્યું બધા એને કે ભાઈ વર્ષો વીતી ગયા છે. હવે એના 5 વર્ષના મગજમાં કેટલું બેસતું છે ખબર નહીં, પણ હવે જો નાલંદા યુનિવર્સિટીના ખાલી સેક્શન્સ મળે છે, કારણ કે અવશેષો છે બધા, એટલે જૂના વિભાગો હોય, અહીંયા એક રૂમ હતો, અહીંયા એક રૂમ હતો, અહીંયા એક રૂમ હતો, પણ એ રૂમમાં શું એક્ટિવિટી થતી હતી એ કેમની ખબર પડે? એ કોઈ ખબર નહોતી. આ છોકરાએ બધું એ એન્ટર થયો અંદર અને એણે એક જગ્યાનો પરિચય આપ્યો કે અહીંયા ભોજનશાળા હતી, અહીંયા લાઇબ્રેરી હતી, અહીંયા ધ્યાનનો રૂમ હતો, અમે બધા ભેગા થઈને ધ્યાન કરતા, અહીંયા બધા અભ્યાસ કરતા, સ્ટડી કરતા. એક જગ્યાનો પરિચય એણે આપ્યો. અને પછી એણે જ્યારે ધ્યાનની વાત કરી ત્યારે એને પૂછવામાં આવ્યું કે તે કહ્યું કે અમે ધ્યાન કરતા. તો કેવી રીતે ધ્યાન કરતા? તો એણે આવી મુદ્રા કરી દેખાડી, અમે આવી રીતે ધ્યાન કરતા. હવે આ મુદ્રા છે ને, બૌદ્ધિસ્ટ લોકો મોસ્ટલી ધ્યાન કરે ને ત્યારે આવી મુદ્રામાં કરે. અને નાલંદા યુનિવર્સિટી એ આખી બૌદ્ધિસ્ટ યુનિવર્સિટી, બુદ્ધ ધર્મની યુનિવર્સિટી, બધું મેચ થાય. હવે 5 વર્ષનું બાળક, આપણે જોયું આ 7 વર્ષના બાળકને એના દેશનું નામ ખબર નથી. ચાલો ત્યાં રહ્યો ખાલી ભારતનું નામ નથી બોલતો, નાલંદા યુનિવર્સિટીની વાત કરે છે. ત્યાં હું પ્રોફેસર વિરોચન હતો એની વાત કરે છે. વિરોચન એ પ્યોર સંસ્કૃત શબ્દ છે. એ ત્યાં નાલંદામાં જન્મેલા, પેલા ભૂટાનમાં જન્મેલા બાળકના શબ્દ ક્યાંથી આવડે? વિરોચન.
આમાંથી કોઈ છોકરાને કીધું હોય કે બેટા તું તને એક નવો શબ્દ કંઈક બોલ, અને છોકરો ક્યારેય એલ્ફિન્સ્ટન એવું બોલે, એને ક્યારે સાંભળ્યું નથી એ શબ્દ. વિરોચન, રાવણના પપ્પાનું નામ વિરોચન છે. પ્યોર સંસ્કૃત શબ્દ. આવા 4,500 થી વધારે પ્રસંગો છે જેમાં કોઈ વ્યક્તિને અનુકૂળ આ લોકોએ નાલંદા યુનિવર્સિટીના જે કાંઈ ડોક્યુમેન્ટ સચવાયેલા છે એમાં થોડી તપાસ કરી કે વિરોચન નામનો કોઈ અધ્યાપક હતો અહીંયા. 824 વર્ષ પહેલા વિરોચન નામનો એક પ્રોફેસર નાલંદા યુનિવર્સિટીમાં હતો. એના લિસ્ટમાં નામ નીકળ્યું. આવા 4,500 કોણ ડિનાય કરી શકે? ઘણા બધા પત્રકારો, ન્યૂઝ ચેનલ વાળા જે તે છોકરાને જે તે ગામમાં લઈ જાય, એના પૂર્વ જન્મના માતા પિતા સાથે મિલન કરાવે અને છોકરો ઝીણી બાબતો બોલવા માંડે. નાની બાબતો એને યાદ હોય કે આપણે અહીંયા ગયા હતા, અહીંયા ફરવા ગયા હતા, અને એના ધર્મપત્નીને ઓળખી જાય, કૂતરો હોય ઘરમાં કૂતરાને ઓળખી જાય, એ ક્યાં મર્યો એ જગ્યા દેખાડે, કોણે એને માર્યો ખૂંદીને પકડાવે. આવા પ્રસંગો બને છે. ઘણા મિસ્ટીરિયસલી મર્યા હોય, એના ખૂની પકડાયા ના હોય, આ છોકરો બીજો જન્મ લઈને કે મને આણે માર્યો, અને એના પર પાછો કેસ ખુલ્યો હોય. આવા પણ પ્રસંગો બન્યા છે. અચ્છા, આ આવે એટલે સીધું તમારા મનમાં એક પ્રશ્ન આવે કે અમને કેમ યાદ નથી? યાદ હોય તો બધાને યાદ હોવું જોઈએ. પણ એક કોમન પેટર્ન બધાએ જોઈ કે જે વ્યક્તિની ખૂબ જ પીડાદાયક ડેથ હોય, અથવા તો અનએક્સપેક્ટેડ ડેથ હોય, એક્સિડન્ટ આવ્યું, એક્સપેક્ટેડ નથી, અથવા તો ખૂબ જ પેઇનફુલ ડેથ હોય, ખૂન થઈ ગયું હોય, કોઈ ગોળી મારી દીધી હોય, આ પ્રકારના પ્રસંગોમાં કયો જન્મ યાદ હોય છે. બાકી નોર્મલી નથી હોતો. આપણને કોઈ યાદ નથી ને સમજવાનું, બહુ પ્રેમથી 92, 93, 95 ના થઈને મર્યા છે એટલે મોજ મારે, હું મોજ મારે. આ બધા જેટલા પ્રસંગો છે એ લોકોએ એનાલિસિસ કરીને કોમન પેટર્ન નીકળી કે મોસ્ટલી જે વ્યક્તિ આવી રીતે મર્યો છે એને કયો જન્મ વધારે યાદ હોય છે. પણ આપણે શું શીખવા માંગીએ છીએ? આપણે ત્યાં બહુ સાહજિક રીતે આ બધી વાતો લખી છે. શ્રીજી મહારાજે ડગલાનું ઉદાહરણ આપ્યું. ડગલો પહેર્યો છે આપણે, આત્માએ આ શરીર ધારણ કર્યું છે, જે રીતે આપણે વસ્ત્રો પહેર્યા છે એ રીતે. એ જ વાત કૃષ્ણ ભગવાન ગીતાની અંદર કરે છે. વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહણાતિ નરોપરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાની અન્યાની સંયાતિ નવાની દેહી. જે રીતે આપણે જૂના વસ્ત્રો કાઢીને નવા પહેરીએ છીએ, એમ જૂના શરીર બદલીને આપણે નવા શરીર ધારણ કરતા જઈએ. અચ્છા, પણ આનાથી કરવાનું શું? આ જાણી લીધું, બરાબર છે પુનર્જન્મ, તો શું મને નોકરી મળી જવાની છે? કરવાનું શું? એટલે આ જ્ઞાન નહીં હોય તો જીવન પૂરું થઈ જશે. ઉદ્દેશ્યનો વિચાર તો નહીં કરે. પહેલા તો ઉદ્દેશ્ય ખબર હોવો જોઈએ ને જીવનનો, કે શેના માટે મનુષ્ય જન્મ છે. આપણી આધ્યાત્મિકતાએ હજારો વર્ષોથી આ ચિંતન કર્યું છે કે શેના માટે આપણે આ પૃથ્વી પર આવ્યા છે, પ્રોજેક્ટ કયો લઈને આવ્યા છે. અને અહીંયા આવીને ભરમાઈ જઈએ અને ભટકી જઈએ અને છેલ્લે આંખો ગણે મારું જે કરવાનું હતું તો થયું નહીં. અને આપણે ત્યાં કહેવત છે, હીરો ભોગે જઈ આવ્યો ને ડેલે હાથ દઈ આવ્યો, એના જેવી હાલત થાય. એના માટે પહેલા આ બહુ જરૂરી છે. અચ્છા, ખાલી એના માટે નહીં, આ સિદ્ધાંતને જો વરેલા હોય ને તો આ લોકોને કોઈ દુઃખ ના આડી શકે. આત્મનિષ્ઠા, હું આત્મા છું, શરીરથી જુદો છું, તો શરીર સંબંધી ને સંસાર સંબંધી કોઈ દુઃખ ના આવે. કારણ કે શરીર દેહાભિમાન, હું દેહ છું એવું માનીએ છીએ એટલે તો અહંકાર છે, અને એટલે તો બધા દુઃખ છે. આત્મા માનીએ, શરીરથી જુદા પડી જઈએ. દાખલા તરીકે આ થાંભલાને કોઈ ગાળો દેતું હોય, આ થાંભલાનું કોઈ ભયંકર અપમાન કરતું હોય, અને આપણે એ વ્યક્તિને જોઈએ તો એના પર હસવું આવે ને. થાંભલા જળ વસ્તુ સાથે વાતો કરે છે, અને આપણને કોઈ ગાળો દેતું હોય, અપમાન કરતું હોય, કેમ આવું થયું? શરીરને પણ જણ પામો ને, શરીરથી જુદા પડી જાવ ને. અને એ વ્યક્તિ આ થાંભલાને ગાળો દેશે, તમે બાજુમાં ઊભા છો, છૂટા પડતા આવડી ગયું એકવાર. શરીર જળ છે, આપણા શરીરથી જુદા છે. આ આઈડેન્ટિટી પણ મારી નથી, જેને આપણે હું માનીએ છીએ એ તો એક દિવસ બળીને રાખ થઈ જશે. આપણે તો જુદા છીએ, જતા રહીશું. આ કાયામાંથી હંસલો રે
અચિંતાનો ઉડી જશે, કોણ જાણી શકે કાળને રે, કાલે વાણું કેવું વાશે. બધું ગાઈએ ખરા, મારું વિચાર તો કરતા જ નથી. બધું હીરાનો પ્રદેશ છે, કારખાના બધા હીરા રસ્તા. બંગલાનો બાંધનાર, કાયાનો ઘડનાર, ઈ કેવો મારા ભાઈ. અને બધા કારીગરો એક સાથે બોલ, ભાવતી બંગલો કોણ. જે ડોલતા હોય વિચાર નહીં કરવાનો કે કહેવા શું માંગે છે. શરીરમાં આપણે રહેલા છે, પણ સિદ્ધાંત જો યાદ રહે. જો પ્રમુખ સ્વામી મહારાજનું જીવન આપણી નજર સામે છે, મહંત સ્વામી મહારાજ પણ આપણી નજર સામે છે. એટ ધ એજ ઓફ 93 આટલો પુરુષાર્થ કરવો, આટલો ભીડો વેઠવો. સ્વામીને પગ ઊંચો કરવો હોય તો અઘરું પડે ને, 93 વર્ષે. અને છતાંય ઘણી વખત બોલે છે આત્મનિષ્ઠાથી ચાલે છે. તો કેમ આટલો ભીડો? આપણે દેહભાવ હોય ને તો પ્રયત્ન એવો કરીએ શરીરને ઓછામાં ઓછી તકલીફ પડે. સભા મંડપમાં બેસીએ તો પેલા ઉપર જોઈએ, પંખો ક્યાં છે? ઘણા ઓલરેડી જોઈને બેઠા છે. શરીરને ઓછામાં ઓછી તકલીફ પડે એવો પ્રયાસ આપણે કરીએ. કેમ? દેહભાવ છે. અને આ પુરુષો શરીરનો વિચાર જ નથી કરતા, આત્મભાવમાં વર્તે છે. એટલે શરીર સંબંધી કોઈ વસ્તુ એમને, આ શરીરમાં બેઠા છે, સાધન તો છે જ પાછું, દેહોયમ સાધન મુક્તે. એટલે સાધનનો ખ્યાલ રાખવાનો છે, સાધનને સલામત રાખવાનું છે, સાધનને સ્વસ્થ રાખવાનું છે. એના પ્રયત્નો બધા કરશે, પણ સાધનને લઈને દુઃખી નહીં થાય. નથી થયા પ્રમુખ સ્વામી મહારાજ. એમને કોઈ માન અપમાન અડ્યા નથી ક્યારે. વિવેક સાગર સ્વામી ઘણી વખત પ્રસંગો યાદ કરાવે છે. કેવા કેવા સન્માનો પછી એમના અપમાન થયા હોય. સાવ નિર્દોષ એક એવું વ્યક્તિત્વ જેને સપનામાં પણ ક્યારેય કોઈનું અહિત નથી ચિંત્યું, એવા સંતનું અપમાન કરીને કોઈ જતું રહે. વિવેક સાગર સ્વામી સાક્ષી હોય અને એ વિચારે ચડી જાય કે આવા એક નિર્મળ સંત એનું કેમ અપમાન કરતા હશે લોકો. એમને ઊંઘ ના આવે અને પ્રમુખ સ્વામી મહારાજ ઊંઘી ગયા. કહાણી લેવા દેવા. પછી બાપા જાગ્યા. વિવેક સાગર સ્વામી રાહ જોતા હતા કે બાપા જાગે તો પૂછું કે તમે આવી પરિસ્થિતિમાં ઊંઘી કેમ ના જાઓ. અને સ્વામી ઉઠ્યા પૂછ્યું કે બાપા તમને કેમ ઊંઘ આવી જાય? સ્વામી કે આપણે અપમાન માનીએ તો ને, શરીર જ નથી, આપણે આત્મા છીએ, તો પછી માન શું ને અપમાન શું? જો કાંઈ પડી સીધી છૂટા પડી ગયા. કોઈ અપમાન રડતું નથી. 74 નો પ્રખ્યાત પ્રસંગ છે. નૈરોબીમાંથી પાછા આવવાનું કોઈ પહેલી વિદેશ યાત્રા. હવે આ વિચાર કરો, આપણે આપણી જાત સાથે કમ્પેર કરીએ તો ખબર પડે કે આપણાથી આ ના થાય. પહેલી વિદેશ યાત્રા છે સ્વામી ગાદી ઉપર આવ્યા પછીની, એટલે એનું એક્સાઇટમેન્ટ હોય. અને આ 1974 છે, એટલે ત્યારે કોઈ પણ વ્યક્તિ પરદેશ જાય ને બહુ મોટી વાત ગણે. હવે ફોરેન રિટર્ન છે અને પહેલો કોલર ટાઈટ કરીને ફરતો હોય ફોરેન રિટર્ન. ફોરેન રિટર્ન તો જવા દો, અહીંયા ગામડાઓમાં વર્ષો સુધી કોઈ સુરત થી આવે ને તો રૂમાલ પાથરીને બેસે. ત્યાં સુરત ઉબળક બેઠો બેઠો ગાંઠિયા ખાતો હોય શેરીમાં પાછો, પણ ગામડે પાછો આવે ને તો રૂમાલ પાથરીને બેસે. શહેરના માણસો. અને કોઈ વિદેશ જઈને આવ્યો તો કેટલો ભાર હોય, એટલો બધો પરદેશનો ભાર હતો એ સમયે. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજની પહેલી પરદેશ યાત્રા હતી. અને મુંબઈની અંદર મોટા મોટા સન્માન સમારોહો, વિદાય સમારોહો યોજાયેલા એમના. ઘણા બધા મહાનુભાવો હોય, અભિનંદન પાઠવ્યા હોય કે જાઓ તમે જાઓ છો, સનાતન ધર્મનો ટંકો વગાડીને આવજો, આપણા ધર્મનો વિજય ધ્વજ લહેરાવીને આવજો. આવી બધી શુભકામનાઓ કેટલા બધા મોટા મોટા મહાનુભાવોએ પાઠવી હોય. અને પછી એ બધું ગ્રહણ કરીને પ્રમુખ સ્વામી મહારાજ નૈરોબી માટે ઉડ્યા અહીંથી. અને ત્યાંથી પ્લેનમાંથી ઉતરવાય ના દીધા. આની આ ફ્લાઇટમાં પાછા જવાનું છે. હવે કેવું અપમાન લાગે. આપણે ત્યાં કહેવત છે, લીલે તોરણે જાન પાછી આવી. સાંભળી છે આ કહેવત? હવે આ પેઢીને તો સમજાવવાની નથી આ કહેવત, કારણ કે અત્યારે 2 કલાકમાં લગ્ન પૂરા થઈ જાય છે. અને ઘણા તો પંડિતજીને પૈસા આપે, જલ્દી પતાવજો વિધિ, બહુ લાંબુ લાંબુ નહીં કરતા. એ વખતે 5-5 દિવસ જાન રોકાતી, 4-4, 5-5 દિવસ. અને ગાડા લઈને ગયા હોય, 4-5 દિવસ જાન રોકાય.
અને જ્યારે પાછા આવે ને તો જે આસોપાલવના તોરણ બાંધ્યા હોય ને ઘર ઉપર એ સુકાઈ ગયા હોય. લીલા તોરણે જાન પાછી આવી એનો અર્થ શું સમજવાનો? એ જે દિવસે જાન ગઈ એ દિવસે પાછી આવી. કેમ? કન્યા બીજા કોક સાથે ભાગી ગયા છે. લીલા તોરણે જાન પાછી આવે ને નાનેશી ભરું કામ કહેવાય. લાજ ગઈ જમાનામાં, દુનિયાની અંદર લાજ ગઈ એવું કહેવાય. હવે આ લીલા તોરણે જાન પાછી આવી, જેવા ગયા એને પ્લેનમાં પાછા. હવે કોઈ પણ માણસને વિચાર આવે કે આનું ત્યાં જઈને મોઢું શું દેખાડશું, કારણ કે આટલું બધું છાપામાં છપાયું હોય, ઘણા બધા લોકોએ અભિનંદનો પાઠવ્યા હોય, અને પછી આપણે ત્યાં જઈને મોઢું દેખાડવાનું છે કે અમે પાછા આવી ગયા. કેવું લાગે? અચ્છા, છાપાવાળા ઉપર તો કોઈ કંટ્રોલ જ નથી. લોકો કયો વિચાર છાપે, એમને તો બધા ક્રિએટિવ આઈડિયાઝ આવતા હોય કે કેવી રીતે વાયરલ થાય એવા ન્યૂઝ બનાવીએ. એટલે એ તો કેવું હેડિંગ આપે ને શું લખે, આ બધા વિચાર આવી શકે ને. કારણ દુનિયામાં શું મોઢું દેખાડશું, છાપાવાળા શું છાપશે, પત્રકારો આનું શું ઇન્ટરપ્રિટેશન કરશે, કે એક સંતને નૈરોબીથી પાછા મોકલ્યા, કાંઈક કર્યું હશે, જાત જાતનું થઈ શકે. સો મેની પોસિબિલિટીઝ વેર ધેર. અને છતાંય પ્રમુખ સ્વામી મહારાજ રોક સ્ટેડી, કોઈ વસ્તુ અડી નથી. વિવેક સાગર સ્વામીને તો એવો વિચાર આવતો હતો કે આપણે પાછા મુંબઈ જઈને હુઈ જવું છે ને કોઈને મોઢું દેખાડવું. ડોક્ટર સ્વામી એવી વાત કરે છે કે 3-4 દિવસની જૂની વાસી ઉતરેલી કઢી પાઈ દીધી હોય ને એવા અમારા મોટા થઈ ગયા. અને એ પરિસ્થિતિમાં કોઠારી ભક્તિ પ્રિય સ્વામી પ્રમુખ સ્વામી મહારાજને ડાયરી આપે છે, બાપામાં આશીર્વાદ લખી આપો. હવે આવી પરિસ્થિતિમાં આપણને કોઈ ડાયરી આપે ને, આપણે ડાયરી હાથમાં લઈને ના માથે જ મારી આવો. ડાયરી પ્રમુખ સ્વામી મહારાજ કાંઈ જ નહીં લખ્યું. શું લખ્યું? 2 વિચારો લખ્યા, ભગવાન કરતા અરદાસ, અને બીજું, જ્યારે આપણે જાતને આત્મા માનીએ ત્યારે માન શું અને અપમાન શું, કાંઈ જ અડે નહીં, કશું જ અડે નહીં. પણ આત્મનિષ્ઠા એક આ વિચાર છે. કોઈ માન અપમાન, કોઈ દુનિયા મારી વાહ વાહ કરે કે ના કરે, કાંઈ પડી જ નથી. કે શરીરને પોતાનું રૂપ જ નથી માનતા. બહુ અઘરું છે. આપણે પ્રેક્ટિકલી વિચાર કરીએ ને, ચલો આ પ્રસંગને હવે આપણી સાથે સરખાવીએ. આપણે પરદેશ જવાનું થાય ના જાય ખબર નહીં હવે, પણ તમે ધારો કે 4 ધામની યાત્રાનું આયોજન કર્યું છે, 4 ધામ જવાનું, અને આપણે એક કેવું છે, આવું કાંઈ આયોજન હોય તો આખા ગામને કહેતા ફરીએ અમે તો 4 ધામ જવાના, અમે 4 ધામ જવાના, બધાને પ્રચાર કરી દીધો હોય કે એમાં કેવું થયું, હવે મંદી છે ને ક્યારે ગાડવાનો ભાવ વધી જાય, ઘટી જાય, ખબર નથી ને અમારું આયોજન છે, અમે વિચાર્યું પ્લેનમાં જ જઈએ, ફ્લાઇટમાં જવાનું. એવો પ્રચાર કરીએ અને તમે નીકળ્યા 4 ધામ જવા માટે. અમદાવાદથી ફ્લાઇટ પકડવાની છે અને નીકળ્યા અહીંયા સારંગપુરથી કે બોટાદથી, પણ રસ્તામાં કંઈક ટ્રાફિક જામ થયો છે, કોઈક જગ્યાએ ટ્રેનના ફાટક બંધ છે, કોઈક જગ્યાએ એક્સિડન્ટ થયું છે, એટલા માટે રસ્તો થોડી વાર માટે બંધ કરવો પડ્યો છે. તમે 1 કલાકનું માર્જિન રાખીને નીકળ્યા હતા, પણ તો એરપોર્ટ સુધી પહોંચ્યા ત્યાં ફ્લાઇટ ઉડતી દેખાય. જો જા આ ગયું તમારું પ્લેન. આપણે પાછું સ્ટેટસમાં મૂક્યું હોય ઓફ ટુ ચારધામ. હવે પાછું બોટાદ આવવાનું, લીલા તોરણે જાન પાછી, લીલા મોઢે. અને જે આડોશી પાડોશી, જે મિત્રો, જે શેરીવાળા, ગલીવાળા, સંબંધીઓ, ભાઈબંધો, બધાને આપણે છેલ્લા 15-20 દાડાથી ક્યાં કરતા અમે તો 4 ધામ જવાના, એ જ બધા હવે બેઠા હોય. આપણી ભાષા એવી છે ને આ બાજુ, જાજુ બોલવાની જરૂર ના પડે, એક જ શબ્દ એક શબ્દમાં તમને નિશબ્દ કરી દેવો. એમ થાય કે હારું સુરત જતા રહે બારોબાર, નથી જવું મોટા, આ લોકોનો સામનો કરવો એના કરતા. આપણે અહંકાર મૂલક છીએ ને, દેહભાવ મૂલક છીએ. અને પ્રમુખ સ્વામી મહારાજ આત્મભાવમાં વર્તતા હતા, અત્યારે મોહન સ્વામી મહારાજ એ જ ભાવમાં વર્તે છે. એટલે એમને કોઈ માન અપમાન અડતા નથી, એમને કોઈના પ્રત્યે વેર બુદ્ધિ થતી નથી. જે વ્યક્તિઓ એમને ખૂબ હેરાન કર્યા હોય એના પ્રત્યે ક્યારેય મોડો સંકલ્પ કરતા નથી, એનો અનિષ્ટ થાય એવો વિચાર માત્ર એમને નથી આવતો. કેમ? એમને અડ્યું જ નથી. કાંઈ અડ્યું હોય તો વિચાર આવે ને. આત્મભાવ, આત્મનિષ્ઠા, આ આત્મનિષ્ઠા જે કેવી વસ્તુ છે ને,
આ એક જ્ઞાનથી જ 50% 60% પ્રશ્નો તો આમાંથી જ ઉપડી જવાના. તો સત્યસ્ય સ્વાત્મનઃ સંગ, પહેલો આ વિચાર છે, આત્માનો વિચાર. બહુ પાવરફુલ વસ્તુ છે. જે વસ્તુ છે ને, દુઃખો કયા નડે છે તો આપણને માન અપમાન નથી ઉપર નડે, અને એમાં આપણે એકદમ વિચલિત થઈ જતા હોઈએ. બીજું કોઈ સ્વજનનું મૃત્યુ થાય એ ઘણી વાર નડતું હોય છે. સ્વજન ગયા, સ્વજન ગયા, સ્વજન ગયા, સ્વજન ગયા, એમાં પણ આત્માનો જ વિચાર છે. હવે આત્માનો વિચાર આવે, જન્મ જન્માંતરનો વિચાર આવે એટલે તરત જ આ દુનિયાને, આ સૃષ્ટિને, જન્મ જન્માંતરને સમજવા માટે કર્મનો વિચાર પણ સમજવો જ પડે, કર્મનો સિદ્ધાંત પણ સમજવો પડે. જેસી કરની વેસી ભરની જે સંબંધીઓ મળ્યા છે એ કેવી રીતે મળ્યા છે? તો દેવાનંદ સ્વામીએ લખ્યું છે, સંસ્કારે સંબંધી સર્વે મળ્યા રે. સંસ્કારે સંબંધી સર્વે મળ્યા. પૂર્વ જન્મમાં કાંઈક કર્મ સંબંધ છે, કોઈ સંસ્કાર છે પરસ્પરના, એટલે એ સંબંધી મળ્યા છે. એ સંસ્કારે સંબંધી સર્વે મળ્યા રે. એ છે જૂઠી માયા કેરી જાળ, અંતકાળે સગું નહીં કોઈનું રે. આ હકીકત છે. સંસ્કારે સંબંધી મળ્યા છે. અને આ જ્ઞાન હોય તો દુઃખ ના થાય. તો પછી આની એક કાઉન્ટર આર્ગ્યુમેન્ટ આવે તરત જ. તમે ઘર સભાની વાતો કામ કરો છો, પારિવારિક શાંતિ અને એકતાની વાતો કેમ કરો છો? એ સમજવાની વસ્તુ છે. જ્ઞાન અને કર્તવ્ય એવું પેરેલલ જાય છે. આપણે ત્યાં સંસાર માંડ્યો છે તો પરિવારને એકજૂટ રાખીને એનું પોષણ કરવું, એક પિતા તરીકે આપણા કર્તવ્ય નિભાવવા, એક સંતાન તરીકે આપણા કર્તવ્ય નિભાવવા, એક ભાઈ તરીકે જે કંઈ કર્તવ્ય નિભાવવાના હોય, પુત્ર તરીકેના, એ આદર્શ રીતે નિભાવવાના છે. પણ પાછું સમજવાનું તો છે જ કે આ છે જૂઠી માયા કેરી જાળ, અંતકાળે સગું નહીં કોઈનું. આ બેઉ પેરેલલ જાય છે. બેઉ પેરેલલ જાય છે. અને જે આપણા મહાન અવતારો થઈ ગયા એમાંના એક છે રામચંદ્ર ભગવાન. જો આ જ્ઞાનને એમણે જીવનમાં ઉતારીને દેખાડ્યું. બેઉ પેરેલલ જાય. એમણે પોતાના પરિવારજનો સાથે જે નાતો રાખ્યો, જે રીતે પોતાનું કર્તવ્ય નિભાવ્યું, નતમસ્તક થઈ જવા. એક પુત્ર જે રાજા બનવાનો છે, જાહેરાત થઈ ગઈ છે કે એમને યુવરાજ પદ પ્રાપ્ત થવાનું છે. રાજા બનવું અને યુવરાજ બનવું એ જુદું છે. પાછું રાજા મૃત્યુ પામે અને સૌથી મોટા પુત્રને રાજા બનાવવામાં આવે, એ રાજા બન્યો. પણ રાજા હજુ જીવતો છે અને એને એવું લાગે કે મારા કરતા મારો પુત્ર વધારે સારું શાસન કરશે, અને જીવતો હોય તો એને રાજ્ય પદ આપી દે. એ યુવરાજ પદ કહેવાય. રામચંદ્ર ભગવાન યુવરાજ બનવાના હતા. બહુ મોટા ગૌરવની વાત છે. પણ રાતોરાત નિર્ણય બદલાય. કૈકેયીએ પોતાના વરદાન માંગી લીધા. દશરથે વિવશ થઈને એ વરદાન આપવા પડ્યા. અને જ્યારે રામચંદ્ર ભગવાનને બોલાવવામાં આવ્યા, પહેલી વાર આ કોઈને ખબર નથી, આખા અયોધ્યામાં તો જશન ચાલે છે, સવારે રાજ્યાભિષેકની તૈયારીઓ ચાલે છે. અને એ વખતે કૈકેયીના મહેલમાંથી કહેણ આવ્યું કે રામચંદ્રજીને મોકલો. અને ભગવાન શ્રી રામચંદ્રજી ગયા. ત્યાં જોયું તો દશરથ રાજા બેશુદ્ધ હાલતમાં, બેભાન અવસ્થામાં પડેલા હતા. ચક્રવર્તી સમ્રાટ ભોંય તળિયે આલોટી રહ્યા છે. આ પરિવારના પ્રશ્નો છે. તમે ભલે રાજા હો દુનિયામાં, અને તમને દશરથ આલોટી રહ્યા છે, બેભાન અવસ્થામાં. અને રામચંદ્ર આવ્યા. પહેલી વાર એવું કહેવાય છે, કરુણામય મૃદુ રામ સુભાવું, પ્રથમ દેખી દુઃખ સુનાનતાહું. એમણે જીવનમાં પહેલી વાર દુઃખ જોયું. અત્યાર સુધી કોઈ દુઃખ જ નથી આવ્યું. પહેલી વાર આવ્યું અને છતાં એ કેવી રીતે હેન્ડલ કર્યું છે. પહેલી વાર દુઃખ જોયું. માતા કૈકેયી ત્યાં ઊભા છે નિષ્ઠુર હાલતમાં. અને પહેલી વાર કૈકેયી હવે તો કહેવું પડે ને, નિર્ણય લેવા ગયો છે તો ઘટસ્ફોટ કરવો જ પડશે. કેમ પિતાજી દુઃખી છે? દુઃખનું કારણ તમે છો રામચંદ્રજી. હું શાનું કારણ? મને તો ખબર જ નથી શું થયું. અરે તમારા પિતાને તમારા પ્રત્યે વધારે પડતો સ્નેહ છે. મેં વરદાન માંગી લીધું છે કે ભરતને ગાદી મળે ને તમને 14 વર્ષનો વનવાસ મળે. અને એ વાત તમારા પિતાથી સહન નથી થતી, એટલે આવી હાલત પાસે. અને જેવું રામચંદ્ર ભગવાને આ સાંભળ્યું કે મારે 14 વર્ષ
વનમાં જવાનું છે. એવા શબ્દો નીકળે છે, સુનુ જનની સોહી સુત બળ ભાગી, જો પિતુ માતુ વચન અનુરાગી. સુનુ જનની સોહી સુત બળ ભાગી. માતા, મા બાપની આજ્ઞા પાળવાનો અવસર જે પુત્રને પ્રાપ્ત થાય ને, તો બહુ ભાગ્યશાળી પુત્ર કહેવાય. મને તમારો અને દશરથ રાજા એ બંનેની આજ્ઞા 14 વર્ષ વનમાં જવાનું એ આજ્ઞા પાળવાનો અવસર પ્રાપ્ત થયો. હું બળભાગી સુત છું, હું એક ભાગ્યશાળી પુત્ર છું. મને આવી આજ્ઞા પાળવાનો અવસર પ્રાપ્ત થયો. હું પાળીશ, હું જઈશ વનમાં. શું તૈયારી છે, કેવી કર્તવ્ય નિષ્ઠા છે. એટલે આપણને લાગે પરિવાર પ્રત્યે કેટલો અનુરાગ છે, દશરથ રાજા પ્રત્યે કેટલો સ્નેહ હશે. બાકી તો આજનો યુવાન હોય, ઓ ડેડી 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 ડેડી. વેટ અ મિનિટ, તમે મા બાપ ભેગા થઈને મારા જીવનનો નિર્ણય કેટલો લીધો? 14 વર્ષ મારે વનમાં ટલ્લા ખાવા એ તમે બંને ભેગા થઈને કેવી રીતે નક્કી કરો? ધીસ ઇઝ માય લાઈફ, હુ આર યુ ટુ ડિસાઇડ ફોર મી? અત્યારે આજનો યુવાન રામચંદ્રજી નહીં. એક પુત્ર તરીકે મા બાપની આજ્ઞા પાળવી એ મારું કર્તવ્ય છે. હું પાળીશ. દશરથજીની આજ્ઞા પાળી, કૈકેયીની આજ્ઞા પાળી, કર્તવ્ય નિભાવ્યું, પ્રેમ દેખાડ્યો. પણ રામચંદ્રજી ગયા વનમાં, વિયોગની અંદર દશરથ રાજાનું મૃત્યુ થયું. એ પણ શાપ હતો શ્રવણના મા બાપનો. ભરતજી આવ્યા. ભરતને થયું કે આ બહુ ખોટું થઈ ગયું, રામચંદ્રજીને આપણે પાછા લઈ આવીએ. પાછા લેવા જવાનું નક્કી થયું અને ત્યાં ભરતજી ગયા. હવે આ બાજુ દશરથ રાજા મૃત્યુ પામ્યા છે, એ રામચંદ્રજીને તો ખબર જ નથી. એ તો વનમાં જતા રહ્યા છે. અને ત્યારે કઈ મોબાઈલ ફોન તો હતા નહીં કે મેસેજ આવી જાય કે ભાઈ ગયા, એવું તો હતું નહીં. એટલે એ તો અજાણ છે આ બાબતથી. જ્યારે ભરતજી ગયા વનમાં, ત્યારે પહેલી વાર ભરત એમને સમાચાર આપે છે કે ભૈયા, હવે આપણા પિતાજી આ દુનિયાની અંદર નથી રહ્યા. અને જ્યારે રામચંદ્રજી આ સમાચાર સાંભળે છે, હવે જો આગળનો રેફરન્સ જોતા એવું લાગે કે રડશે, કકળાટ કરશે, વિલાપ કરશે, કારણ કે પિતા પ્રત્યે આટલો સ્નેહ દેખાડ્યો છે એમણે, મા બાપ પ્રત્યે આટલો અનુરાગ અને પ્રેમ દેખાડ્યો છે, તો આપણને એવું લાગે કે રડી પડશે હમણાં રામચંદ્રજી. નો, નથી રડ્યા, બિલકુલ નહીં. ઉલટાના ત્યાં બે શ્લોકો આવે છે, બહુ અદ્ભુત શ્લોકો છે. સર્વેક્ષયાંતા નિચયા પતનાંતા સમુચ્છ્રયા સંયોગા વિપ્રયોગાંતા મરણાંતમ ચ જીવિતમ. સર્વે ક્ષયાંતા નિચયા. રામચંદ્ર ભગવાન કહે છે કે પિતાજી ધામમાં ગયા, સર્વે ક્ષયાંતા નિચયા. જે વસ્તુ આ દુનિયાની અંદર ભેગી થઈ છે, જેના ઢગલા કર્યા છે આપણે, એ બધું એક દિવસ વિખેરાઈ જવાનું છે. પતનાંતા સમુચ્છ્રયા. જેનો ઉદય થયો છે એનો અસ્ત એક દિવસ નિશ્ચિત છે. સંયોગાહ વિપ્રયોગાંતા. જેનો સંયોગ થયો છે એનો વિયોગ એક દિવસ નિશ્ચિત છે. એ પતિ પત્ની હોય, એ માતા પિતા પુત્ર હોય, એ ભાઈ બંધો હોય, એ કોઈ પણ હોય, જેનો સંયોગ થયો છે એનો વિયોગ એક દિવસ નિશ્ચિતપણે થવાનો છે. અને મરણાંતમ ચ જીવિતમ. અને જીવનનો અંત મૃત્યુ છે, આને કોઈ ખાળી કે ટાળી શકે એમ નથી. આવી વાત રામચંદ્રજીએ કરી. એ બરાબર છે, જીવનનો અંત મૃત્યુ છે. દશરથ રાજાને એક દિવસ મરવાનું જ હતું, આપણે બધા જાણીએ છીએ. પણ સ્વજન હતા ને, અત્યારે ચાઇના ઉપર બોમ્બ પડે અને હજારો માણસો મૃત્યુ પામે, આપણે ધૂન કરીએ બધા, પણ કોઈ રડવું આવે? પણ એવો સમાચાર મળે કે આપણા ગામ ઉપર બોમ્બ પડ્યો, તરત ફોન કર્યો, બધા સલામત તો છે ને, મમત તો બુદ્ધિ છે. કદી ચલો જે જન્મ્યો એનું મૃત્યુ નિશ્ચિત છે. મરણાંતમ ચ જીવિતમ વાત સાચી છે, પણ એની હાવ આપણા પિતાજી હતા ને, દશરથ હતા, તો શોક તો થવો જોઈએ ને. તો ત્યારે રામચંદ્ર ભગવાન એક અદ્ભુત દ્રષ્ટાંત આપે છે. યથા કાષ્ઠમ ચ સમેયાતો મહાર્ણવે
સમિત્ય ચ વ્યપેયાતામ કાલમાં સાધ્ય કંચન યથા કાષ્ઠમ ચ કાષ્ઠમ ચ. શું દ્રષ્ટાંત લઈ આવ્યા કે સમુદ્રની અંદર લાકડાઓ તરતા હોય ત્યારે સમુદ્રની મોટી લહેર આવે. ઘણી વાર લહેરના જોડે બે લાકડા ભેગા થઈ જાય, ભેગા થઈને થોડી વાર કરે અને બીજી લહેર આવે, લાકડા છૂટા પડી જાય.